લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જીઆઈડીસી અને અન્ય 5 પ્રોજેક્ટ સામે દાહોદના ખેડૂતોનું રણસિંગુ. તારીખ 1 ઓગસ્ટ 2026 આજરોજ છાયણ ગામે આદિવાસી ખેડૂત આગેવાન મુકેશભાઈ એસ ડાંગીની અધ્યક્ષતામાં જીઆઈડીસી રદ કરવા તથા વિસ્તારના અન્ય મોટા પ્રોજેક્ટ્સના અસરગ્રસ્ત ખેડૂતોના પ્રશ્ન અંગે એક વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો અને ખેડૂતો ઉપસ્થિત રહી આવનાર સમયની આંદોલનાત્મક રણનીતિ પર મંથન કર્યું હતું. આ બેઠકમાં વિશેષ સન્માન. આ બેઠકની શરૂઆતમાં જીઆઈડીસી અને અન્ય પ્રોજેક્ટ્સના વિરોધ કરવા દરમિયાન અગાઉ અન્યાયનો ભોગ બનીને જેલમાં ધકેલાયેલા 7 સાહસિક વ્યક્તિઓનું ફૂલહારથી વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું. 5 મોટી પરિયોજનાઓના અસરગ્રસ્તોનો સંયુક્ત વિરોધ. આ બેઠકમાં માત્ર જીઆઈડીસી જ નહીં પરંતુ દાહોદ પથકને અસર કરતા અન્ય 4 મોટા પ્રોજેક્ટ્સના અસરગ્રસ્તોને પણ એક મંચ પર લાવીને સંયુક્ત લડત અપનાવવાનો નિર્ણય લેવાયો છે, જેમાં નીચે મુજબની 5 પરિયોજનાઓનો સમાવેશ થાય છે. જીઆઈડીસી વિસ્તારના ખેડૂતો, દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના અસરગ્રસ્તો, ડોમેસ્ટિક એરપોર્ટના અસરગ્રસ્તો, નવીન રેલવે લાઇનના અસરગ્રસ્તો, દહેગામથી કુશલગઢ 4 લેન હાઈવેના અસરગ્રસ્તો. આ તમામ 5 પરિયોજનાઓના પ્રભાવિત અને અસરગ્રસ્ત ખેડૂતો આગામી 13 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ દાહોદ ખાતે એક વિશેષ જાહેર સભા યોજશે. આ સભા બાદ તમામ ખેડૂતો રેલી સ્વરૂપે જઈને આખરી અલ્ટિમેટમ સાથે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવશે. બ્યુરો ચીફ યાસીર ગુડાલા, દાહોદ.